આઈટી સેન્ટરના ઘણા બધા પ્રેઝન્ટેશનની અંદર અને ઘણા બધા વિડીયોની અંદર મેં આપણે વાત કરતા હોઈએ એ વખતે હું ઘણીવાર વાત કરું છું કે અગર જો લાઈફની અંદર આગળ વધવું છે, કેરિયરમાં આગળ વધવું છે, તો આપણી પાસે બે વસ્તુ જોઈએ. એક છે વિલ અને બીજું છે સ્કિલ. વિલ એટલે કે આની કે હું કરી શકું છું, વધી શકું છું, બની શકું છું. આવો જો મારા અંદર આત્મવિશ્વાસ હશે ને તો બાકીના બધા રસ્તા ઓટોમેટિક થઈ જશે. પણ આ વિલ તૈયાર કર્યા પછી બીજી જરૂર પડે છે સ્કિલ. અને જો તમારે કારકિર્દીમાં આગળ વધવું હશે તો એકેડેમિક એજ્યુકેશનની પણ હું વાત કરું છું, યાની કે આપણું ભણતર. બીજા નંબર હું તમને વાત કરું છું સ્કિલ ડેવલપમેન્ટ. અને ત્રીજા નંબર ઉપર જરૂર પડે છે એક્સપિરિયન્સ. તમારી પાસે જેટલો એક્સપિરિયન્સ વધારે હશે એટલી માર્કેટમાં ડિમાન્ડ વધારે રહેશે, તમારી પાસે તકો ઘણી બધી આવશે. તો આજે જ એક એવી વેકેન્સી છે, એની બાબતમાં આપણે આજે વાત કરવાના છીએ. અને એ છે આપણે ગતિસ્વમ.com કરીને જે આપણી વેબસાઇટ છે એના ઉપર એ વેકેન્સી આવેલી છે. નોકરી માટેની જે વેબસાઇટ છે એ તો તમને ખ્યાલ જ છે, ગતિસ્વમ.com તમને અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહી છે. ગૂગલ પર જઈને અથવા ડાયરેક્ટલી ગતિસ્વમ.com અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ ક્યાંક તમને મળી જશે. ગતિસ્વમ.com આ વેબસાઇટ ઉપર જશો ત્યાં તમને અહીંયા સેકન્ડ નંબર ઉપર તમને એક ગ્રાફિક્સ ડિઝાઇનરની વેકેન્સી તમને દેખાય છે. તો આજે આ જે વેકેન્સી છે, આ જે જોબ છે, એના વિશે આપણે થોડી વાત કરવાના છીએ અને સાથે કોર્સિસની વાત કરવાના છીએ. તો વધીએ છીએ આપણે આગળ. હું ક્લિક કરી દઉં છું ગ્રાફિક્સ ડિઝાઇનરની જે આ વેકેન્સી છે. હું થોડું જસ્ટ થોડી સ્ક્રીન વધારે કરી લઉં છું, પ્લસ તમને કદાચ દેખવામાં અહીંયા ગ્રાફિક્સ ડિઝાઇનર જોઈએ છે. કોઈ કંપની છે અથવા જે ફર્મ છે એમને ગ્રાફિક્સ ડિઝાઇનર જોઈએ છે. હવે કંપનીનું નામ પણ આપણને અહીંયા મળી જાય છે કે મેવાડા સાઇન એન્ડ ડિસ્પ્લે. તો આવી એક ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન છે એમને સ્ટાફ જોઈએ છે. હવે ક્યાં છે તો ડીસામાં છે. ડિસ્ટ્રિક્ટ કયું છે? બનાસકાંઠા છે. સ્ટેટ કયું છે? ગુજરાત છે. ઓકે, જો ડીસા જેવા લોકેશનમાં આવી વેકેન્સી આવી શકતી હોય, એક્રોસ ગુજરાતની અંદર આના માટેની વેકેન્સી ઓલમોસ્ટ અવેલેબલ હશે. એડ્રેસ પણ અહીંયા આપેલું છે ગતિસ્વમ.com. ક્વોલિફિકેશન અહીંયા જોઈ શકો છો તમે. ક્વોલિફિકેશન તમારું ભણતર કેટલું હોવું જોઈએ. તમે 12 પાસ છો. 12 પાસ એટલે એમને કહેવાનો મતલબ એ છે કે ફક્ત 12માની ડિગ્રી નહીં, તમને લખતા વાંચતા મતલબ થોડું તમને ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ, તમને મેથેમેટિક્સ આવડતું હોવું જોઈએ, જેથી કરીને તમે આ બધી વસ્તુ તમને ફાવતી હશે તો ડિઝાઇનિંગનું જે કામ કરવાનું આવશે, જે મેઝરમેન્ટનું કામ આવશે એ તમે આરામથી કરી શકો છો. હવે એમની રિક્વાયરમેન્ટ જે છે એ સ્કિલ રિક્વાયરમેન્ટ, યાની કે તમારી પાસે સ્કિલ શું હોવી જોઈએ, યાની કે તમને બેનર બનાવતા આવડતું હોવું જોઈએ. બીજા નંબરમાં વિઝિટિંગ કાર્ડ લખ્યું છે અને એની અંદર પણ એમને લખેલું છે એક્સપિરિયન્સ્ડ, યાની કે આના અંદર એમને એવો જ વ્યક્તિ જોઈએ છે કે જે આ ફિલ્ડની અંદર અનુભવ હોય, કામ કરેલું હોય, માર્કેટ વિશે જાણતો હોય, ક્યાંક નોકરી કરેલી હોય. હું તમને ઘણીવાર વાત કરું છું ને કે તમે કોઈ પણ જગ્યાએ ક્યાંય સેલેરી માટે તમે ફર્સ્ટ જોબ છે, સ્ટાર્ટિંગ જોબ છે, એ સેલેરી માટે જોઈન ના કરો. ફર્સ્ટ જોબ તમારી જે છે યાની કે સ્ટાર્ટિંગનો જે તમારો ઇન્ટર્નશિપ પિરિયડ છે અને મેક્સિમમ તમે સિલેક્ટ કરો તમારા અનુભવ માટે. જેટલો તમારો અનુભવ વધારે હશે સેલેરી માર્કેટમાં ઓટોમેટિક મળી જશે. અહીંયા સેલેરી બતાવેલી છે એ તમે જોઈ શકો છો. સેલેરી ઉપર હું ક્યારે વધારે ડિસ્કશન નહીં જ કરું, કારણ કે જો તમારી પાસે સ્કિલ હશે, એક્સપિરિયન્સ હશે તો સેલેરી તમે બોલશો એ પ્રમાણે માર્કેટમાં મળી જશે. પણ જે તમને આવડે છે એ જ વસ્તુ બધાને આવડે છે તો એમાં તમારી વેલ્યુ, તમારી સેલેરી ક્યારે પણ વધવાની નથી. જે લોકો પાસે નથી એ વસ્તુ જો તમારી પાસે આવી જશે ડેફિનેટલી તમે ગ્રોથ કરી શકો છો. અને એ બાબતની આપણે ડિસ્કસ થઈ ગઈ છે. થોડું નીચે જોઈ લઈએ. રિમાર્ક ઇન મતલબ કઈ જગ્યાએ મેવાડા સાઇન એન્ડ ડિસ્પ્લે કંપનીની અંદર એટ ધ જોબ રોલ ઇઝ અ ગ્રાફિક્સ ડિઝાઇનર. આ ગ્રાફિક્સ ડિઝાઇનર એમને જોઈએ છે. અને એને આપણે આગળ વાત કરીએ પ્રમાણે બેનર અહીંયા લખેલું છે, બટ બેનર ઓલ ટાઈપ્સ, કોઈ રિટેલના છે, હોલસેલના છે, કોઈ બી કંપનીના છે, કોઈ ઇવેન્ટ્સના છે, બધા જ પ્રકારના બેનર્સ અથવા ડિઝાઇન્સ તમે બનાવી શકો. વિઝિટિંગ કાર્ડ લખ્યું છે એટલે જલ્દી સમજી શકીએ. ડીસામાં કઈ જગ્યાએ છે એ આપેલું છે. મેલ યાની કે કોઈ ભાઈની રિક્વાયરમેન્ટ છે અને ક્વોલિફિકેશન 12th લખેલું અને એક્સપિરિયન્સ જ વ્યક્તિ એમને માંગેલો છે અને ડીસા આજુબાજુનો હોવો જોઈએ. અને એ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો. તો આ વેબસાઇટ ઉપર જશો ત્યાં તમને ઓપ્શન મળી જશે. ચલો આની જ વાત કરીએ. જો તમને આવડે છે, તમારી પાસે એક્સપિરિયન્સ છે, આવું બધું નોલેજ ધરાવો છો તો તમે આ જોબ માટે એપ્લાય કરી શકો છો. બટ અગર જો તમારી ઈચ્છા છે આ ફિલ્ડમાં આગળ વધવાની અને શીખવા માટેની ઈચ્છા છે તો એના માટે આઈટી સેન્ટર તમારા માટે મદદ કરવા માટે તૈયાર છે. અને એ માટે હું તમને ઓપ્શન આપું છું અમારી એપ્લિકેશન. ફર્સ્ટ તમે પ્લે સ્ટોર પર જશો તો આઈટી સ્કિલ કરીને અમારી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો.
અને એના અંદર ગ્રાફિક્સ ડિઝાઇનિંગ માટેના જે કોર્સિસ અવેલેબલ છે એના માટે કઈ કઈ સ્કિલ્સ જોશે, આવી જોબ આવશે, તો એ તમે શીખી શકો છો. હું તમને અમારી વેબસાઇટ ઉપર લઈ જાઉં છું, www.itcenterskills.in. એપ્લિકેશન છે એ આઈટી સ્કિલ્સ છે, જ્યારે અમારી વેબસાઇટ છે itcenterskills.in. આ વેબસાઇટ ઉપર તમે જશો ત્યાં તમને અહીંયા ટોપ પર તમે જોશો તો ત્યાં કોર્સિસ કરીને લખેલું છે. બટન પર ક્લિક કરશો તો આઈટી સેન્ટરના જે કોર્સિસ ચાલે છે, આ કોર્સિસ અમારા ઓનલાઈન બી અવેલેબલ છે અને રૂબરૂ તમે આવીને શીખવા માંગો છો, અમારા બંને સેન્ટર ચાલે છે. ડીસાનું એડ્રેસ તમને નીચે મળી જશે, હોમ સેક્શન ઉપર તમે આવશો તો મળી જ જશે. અહીંયા અવેલેબલ છે. કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલો છે, તો 7990823848 આના માટે. અને પાલનપુર સેન્ટર અમારું ચાલે છે બર્ડસ્પોટની અંદર, તો પણ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો તો બધી જ હેલ્પ તમને મળી જશે. હવે આપણે વાત કરીએ છીએ કે તમે કોઈ કોર્સિસ, આ કોર્સ કેમ કરવાના હોય છે. ઘણીવાર આપણને લોકો કે આ બધી સ્કિલ શીખી લો, પણ ઘણીવાર આપણે શીખવા પર જોર આપતા નથી. ઘણા બધા ટ્રસ્ટ ફેક્ટર હોય છે કે નોકરી મળશે નહીં મળે, કોર્સ શીખીએ તો આટલો બધો ખર્ચો થઈ જાય. તો ખર્ચો ક્યારે પણ જો અગર તમે કંઈક વસ્તુ શીખવા જઈ રહ્યા છો તો એને ખર્ચ તરીકે ના ગણતા, એને તમારું ઇન્વેસ્ટમેન્ટ ગણો. અને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે હંમેશા રિટર્ન મળતું હોય છે. અને ખર્ચ તરીકે જો તમે કરશો તો તમારા જીવનમાં તમને ક્યાંય બેનિફિટ નહીં મળે. યાની કે કોઈ પણ વસ્તુની તમે શરૂઆત કરો છો તો શરૂઆત તમારે ધ્યાનમાં એ રાખવાની છે કે હું જે આ પૈસા લગાવું છું એ મારા ઇન્વેસ્ટમેન્ટ માટે છે, નહીં કે ખર્ચ માટે, રાઈટ? તો અહીંયા તમે કોર્સિસમાં જશો ત્યાં અલગ અલગ કેટેગરી છે, આઈટી સેન્ટરના અલગ અલગ ઘણા બધા કોર્સિસ છે, બટ હું ડાયરેક્ટ તમને કમ્પ્યુટર સ્કિલ કોર્સ ઉપર લઈ જાઉં છું. અહીંયા તમને ડિઝાઇનિંગ યાની કે માર્કેટિંગ રિલેટેડ કોર્સ છે એ ઉપર લઈ જાઉં છું. તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે, ડિઝાઇનિંગ એન્ડ માર્કેટિંગ કોર્સિસ ઉપર તમે જશો ત્યાં અમારો સ્પેશિયલ એક કોર્સ ચાલે છે, જેની અંદર અગર જો તમે ફૂલ્લી ગ્રાફિક્સ ડિઝાઇનર બનવા માંગો છો તો પણ તમે કામ કરી શકો છો. એનો અમારો સ્પેશિયલ કોર્સ ચાલે છે. અને ઓનલી ફોર તમારે ફોટોશોપ કે કોરલ કે કેનવા અલગ અલગ કરવું છે તો પણ અમારા પાસે અવેલેબલ છે દરેક. કોઈ કે અમારે એક જ સોફ્ટવેર શીખવું છે તો બી અવેલેબલ છે, કોઈ કે ના અમારે આ ફિલ્ડનું A to Z વસ્તુ શીખવી છે તો બી અવેલેબલ છે. આ અમારો જે કોર્સ છે ડીસીઆઈટી વિથ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, યાની કે ગ્રાફિક્સ લેવલની જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત છે આના અંદર તમને મળી જશે. આના અંદર ટેસ્ટ, એક્ઝામ, કોર્સ બધી જ વસ્તુ તમને મળી જશે. અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે તો અહીંયા 100+ લર્નિંગ કોર્સિસ છે, ટેસ્ટ બધા અંદર આના અંદર એડ છે. અહીંયા તમે ટોપ પર કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો તો પણ ચાલશે. અહીંયા જો તમે જે ફંડામેન્ટલ, અગર તમને કમ્પ્યુટર આવડતું જ નથી, એકદમ ઝીરો થી શીખવા માંગો છો તો એકદમ બેઝિક થી સ્ટાર્ટ થશે. વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, ઇન્ટરનેટ, ફીચર સ્કિલ્સ, ફાઇનાન્સ, એપ્લિકેશન બધું જ આવી જશે. ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં જશો એટલે તમારે કેનવાની પણ જરૂર પડશે, તો કેનવાનો કોર્સ પણ અમે આપેલો છે. અહીંયા જે કોર્સ આપેલા છે ડેટ ટુ ડેટ અપડેટ થતા હોય છે. અને આ જો તમે એપ્લિકેશનમાં પણ આ કોર્સ જોશો તો તમને ફ્રીમાં કન્ટેન્ટ જોવા મળશે. અમારા કોર્સને તમે ચેક કરો, ડાયરેક્ટ કોર્સ પરચેઝ ના કરો, હું તમને એ જ કહું છું. અમારા કોર્સના કન્ટેન્ટ, વિડીયોઝ આ બધું જુઓ. તમને લાગે કે ના પરફેક્ટ છે પછી લાઈવ ઉપર તમે જઈ શકો છો. પછી આના અંદર કોરલ, હવે જે જગ્યાની અત્યારની વેકેન્સી છે એ માટે હું તમને કોરલ સજેસ્ટ એટલા માટે કરું છું કારણ કે અમે અમારા કોર્સમાં જે વસ્તુ ડિઝાઇન કરેલી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે કોરલ સોફ્ટવેરની જરૂરિયાત તમારે બહુ જ રહેશે. અને આના અંદર પહેલા જ કોર્સની અંદર અમે બતાવેલું છે, અહીંયા તમે જોઈ શકો છો પહેલા જ કન્ટેન્ટમાં છે કોરલ ડ્રો ઓવરવ્યુ, યાની કે કોરલ ડ્રો શું છે એના વિશે અમે વાત કરી છે. કોરલ ડ્રો શીખવાથી તમને શું શું ફાયદા થશે, અને એના પછી અમે ડાયરેક્ટલી તમે કોઈ પણ કમ્પ્યુટર પર કામ કરવા માટે જાઓ છો તો એમાં લખેલું હતું કે ભાઈ બિઝનેસ કાર્ડ, તો એ રીતે બિઝનેસ કાર્ડ પણ કઈ રીતે બનાવવું ને એનું સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ અહીંયા બતાવેલું છે. બીજા નંબર ઉપર એવા અલગ અલગ કંપનીઓના કાર્ડ બનાવવાના આવશે, કાર્ડ વિથ સલોન સ્લોગન ડિઝાઇન કરવાનું છે તો એનો પણ પ્રોજેક્ટ તમને અહીંયા અવેલેબલ છે. કેલેન્ડર ડિઝાઇન કઈ રીતે કરી શકાય છે, કારણ કે જે તમે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ એઝ અ ડિઝાઇનર તરીકે છો તો તમારી પાસે આવા બધા કામ આવશે. ક્રિએટિવ લોગો ડિઝાઇન, તમે લોગો ડિઝાઇન પણ સરસ રીતે કઈ રીતે કરી શકો છો. બુકનું કામ તમારી પાસે આવે છે તો બુક કવર ડિઝાઇન કઈ રીતે કરી શકો છો. પાવર ક્લિપ એની જે શેપ્સ હોય છે એના અંદર કોઈ પણ ફોટોગ્રાફ્સ કે એને સેટ કરવા છે. લેબલ્સ બનાવવા છે તો એને લેબલ્સ કઈ રીતે ડિઝાઇન કરી શકો છો. ફેસ કાર્ટૂન ડિઝાઇન કરવા છે, કાર્ટૂન ડ્રોઈંગ ડિઝાઇન કરવાના છે. કોફીના જે કપ આવે છે, કારણ કે મોસ્ટ ઓફ કંપની પોતાના બ્રાન્ડિંગ માટે કપ્સ ને બધું ગિફ્ટમાં આપતી હોય છે અથવા પોતાની ઓફિસોમાં રાખતી હોય છે, તો એ કપ ઉપરનું ડિઝાઇન છે એ કઈ રીતે બનાવી શકો છો. સિમ્બોલ્સ તમારે ડિઝાઇન કરવા છે, પોસ્ટર ડિઝાઇન કરવા છે, બ્રોશર, બ્રોશર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે કંપની ખર્ચ બ્રોશરમાં કરતી હોય છે કારણ કે કોઈ પણ કસ્ટમરને આપવા માટે બ્રોશર ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે.
આ બ્રોશર પછી ફિઝિકલ યાની કે કાગળ ઉપર છપાઈને આપે, આ ડિજિટલ આપે, બટ બ્રોશર બનાવવામાં મહેનત લગાવતી કંપની હોય છે, પૈસા પણ લગાવતી હોય છે. તમે હોમ પેજ કઈ રીતે વેબસાઇટ ઉપર ડિઝાઇન કરી શકો છો, અગર કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે તો એનું પોસ્ટર કઈ રીતે બનાવી શકો છો. આ તો જસ્ટ મેં તમને ફક્ત ને ફક્ત કોરલ જે અમારો કોર્સ છે, કોરલ ડ્રો સોફ્ટવેર છે, એના અંદર કઈ રીતે તમે શીખી શકો છો એ બતાવ્યું છે. બાકી એ સિવાય તમે વધારે જાણવા માંગતા હો તો અમારે એપ્લિકેશન છે એના ઉપર જાઓ, આઈટી સ્કિલ કરીને, જે મેં તમને અહીંયા બતાવી છે, તો પ્લે સ્ટોર પરથી તમને મળી જશે. બીજું તમને ફોટોશોપના અમે 17 પ્રોજેક્ટ આપેલા છે, રાઈટ? એમાં ઘણું બધું છે, અત્યારે હું આના વિશે વાત નહીં કરું, પણ તમે જઈને જોઈ શકો છો. એ સિવાય અમે બતાવ્યું છે એક્સ્ટ્રા સોફ્ટવેર નવા અમે એડ કરી રહ્યા છીએ. ઇલ્યુસ્ટ્રેટર કરીને સોફ્ટવેર છે, એડોબી કંપનીનું છે, જે એડોબ કહીએ છીએ આપણે, એના પણ છે. ઇનડિઝાઇન છે, નવા નવા સોફ્ટવેર અમે એમાં એડ કરતા રહીએ છીએ, નવા નવા વિડીયોઝ બી બનાવતા રહીએ છીએ. તો આ કોર્સિસ, અગર જો તમારે ગ્રાફિક્સની દુનિયામાં આગળ વધવું છે તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે. હું ડાયરેક્ટ કોર્સ સજેસ્ટ નથી કરતો. મેં તમને પહેલા ગતિસ્વમ પોર્ટલ પર જઈને પહેલા જોબ બતાવી છે કે જો અહીંયા નોર્મલ લેવલ ઉપર આવી વેકેન્સી આવી શકતી હોય તો આ જ વેકેન્સી ઉપર તમે શીખીને પૂરા ઇન્ડિયામાં ગમે ત્યાં કામ કરી શકો છો. આનાથી ફ્રીલાન્સિંગ ઘણા બધા લોકોની ઈચ્છા હોય છે કે ઘરે બેઠા બેઠા કામ કરીએ, તો પણ આના અંદર મળી જતી હોય છે. અગર જો તમે આટલો ફૂલ કોર્સ કરવા માંગતા નથી, આના અંદર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપેલું છે. આટલા બધા કોર્સિસ ફક્ત 6100 રૂપિયાની અંદર તમને મળી જશે. હવે બીજા નંબરમાં કમ્પ્યુટર સ્કિલમાં તમે જશો તો તમે સેપરેટ અગર કોર્સ કરવા માંગો છો, એમાં મારે અલગ અલગ કોર્સ કરવા છે, કારણ કે પેલો જે છે કોર્સ કેરિયર કોર્સ છે. અગર જો તમે અલગથી કોરલ કરવા માંગો છો તો અહીંયા અવેલેબલ છે, 499 માં કોર્સ કરી શકો છો. અને હું જસ્ટ ક્લિક કરી દઉં છું એટલે તમને દેખાશે, અહીંયા તમને 499 માં દેખાશે, રાઈટ? અને આ કોર્સ તમે લઈ શકો છો, એના અંદર બી વેલિડિટી હોય છે, એકલો તમારે કોરલ મળશે. એ રીતે તમારે ફોટોશોપ લેવો છે તો ફોટોશોપ કોર્સ લઈ શકો છો. આ રીતે સેપરેટ પણ તમે કોર્સ લઈ શકો છો, તમારી જે રીતે પૈસાની સગવડ છે એ ઉપર. અને અગર જો તમે એક સ્પેશિયલી આ ફિલ્ડમાં આગળ જ વધવું છે કે વિચારવું નથી અને આ જ ફિલ્ડમાં કેરિયર બનાવવું છે તો અમારો ગ્રાફિક્સ ડિઝાઇનિંગનો કોર્સ છે એ કરી શકો છો. તો અહીંયા સુધી મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. અને બીજું ખાસ લાસ્ટમાં તમને એ કહું છું, નવી નવી જોબ્સની અપડેટ મેળવવી હોય તો ગતિસ્વમ વેબસાઇટ ઉપર તમે જેવા આવો છો ત્યાં તમને ટોપ પર ન્યૂ જોબ ગ્રુપ છે, ત્યાંથી તમે અમારા ગ્રુપ્સને જોઈન કરી શકો છો. નવા નવા જે વેકેન્સી આવશે તમને મળી જશે. ઇન્સ્ટાગ્રામ ઉપર અમારું ગતિસ્વમનું પેજ છે, ત્યાંને પણ ફોલો કરી શકો છો. અને યુટ્યુબ પર પણ અમે કોર્સિસ ને વિડીયોઝ ને બધી વાત અપલોડ કરતા હોતા હોઈએ છીએ, એ પણ કરી શકો છો તમે. અને લાસ્ટમાં બીજું તમને વધારે કંઈ ના કહેતા, ગતિસ્વમ કરીને જે અમારી વેબસાઇટ છે ત્યાં તમે અમારી પહેલા જ નંબરની એક વેકેન્સી છે, ડિજિટલ મિત્ર. અગર જો તમે આઈટી સેન્ટર સાથે કોર્સિસ પણ શીખવા માંગો છો અને સાથે સાથે કમાવા પણ માંગો છો, યાની કે અર્નિંગ પણ કરવા માંગો છો, તો ડિજિટલ મિત્ર પર તમે આ ફોર્મ પર ક્લિક કરી, અહીંયા જે તમે જસ્ટ ક્લિક કરશો તો અમારી સાથે ડિજિટલ મિત્ર બની અને તમે અર્નિંગ યાની કે કમાવા માંગતા હોય તો પણ કરી શકો છો. અહીંયા તમને આ ફોર્મ દેખાઈ જશે, તો આ ફોર્મ તમારે તમારું નામ ડિટેલ્સ તમે ભરી દેશો, સબમિટ કરી દેશો તો અમારી પાસે ડિટેલ આવી જશે, અમારા ગ્રુપમાં તમને જોઈન કરવામાં આવશે અને આના રિલેટેડ વિડીયોઝ ને બધું તમને ગ્રુપમાં મળી જશે. અહીંયા સુધી મેં તમને ગતિસ્વમ રિલેટેડ માહિતી આપી છે. તો દોસ્તો તમે પણ આ વિડીયો સુધી અહીંયા સુધી તમને માહિતી મળી હોય કોર્સ રિલેટેડ, જોબ રિલેટેડ, મેં અહીંયાથી અપડેટ આપું છું. આના રિલેટેડ તમારા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન છે, ક્વેરી છે, જે કંઈ પણ છે તમે કોમેન્ટમાં અમને બતાવજો, જેથી કરીને અમને ડે બાય ડે ઇમ્પ્રૂવ કરવામાં મદદ મળે. જેટલું તમે અમને વધારે કહેશો એટલી જ વસ્તુ અમે એને વધારે અપડેટ કરી શકશું. તમારા કોમેન્ટ જ, તમારા સજેશન અમને આગળ વધવામાં મદદ કરે છે. અને જો તમારા આજુબાજુમાં જો કોઈ જોબ કરવા માંગતો હોય તો આ વિડીયો અમને જરૂર શેર કરી શકો છો. આઈટી સેન્ટર પાલનપુર ડીસા ચાલે છે અને અમારી એપ્લિકેશન્સ પણ અવેલેબલ છે. અહીંયા સુધી તમે અમારો વિડીયો જોયો છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ બીજા આવા નવા જોબના ડિટેલ્સ સાથે, બીજા વિડીયોમાં મળીએ છીએ. થેન્ક યુ.